તો સુરેન્દ્રનગરમાં મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે જિલ્લાનો પ્રથમ મેગા મેડિકલ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે એમ્સ રાજકોટના ઉપક્રમે મેડિકલ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં મેડિસિન, હાડકા, ફેફસા, કાનના ગળા, કેન્સર અને આંખ જેવા મહત્વપૂર્ણ વિભાગો આવરી લેવામાં આવ્યા હતા। તો સુરેન્દ્રનગર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો આ નિઃશુલ્ક સેવાઓનો લાભ લઈ પોતાના દીર્ઘકાલીન રોગોનું નિદાન પણ કરાવ્યું હતું। હું કેમ્પમાં આવી તો મારું નામ કૈલાસબેન કાંતિભાઈ સિવોરા છે। ગામ અમારું લખતર છે। મારા મિસ્ટરને ફેફસાની ઓલી તકલીફ હતી એટલે એને ફેફસાનો ફોટો પડાવ્યો। મને પગની તકલીફ હતી અને સ્નાયુ રગુ ચડતી હતી, એના ફોટા પડાવ્યા। મેં દવા લીધી છે। અત્યારે શું તમારા નિદાનમાં વ્યવસ્થિત નિદાન કરાવ્યું? થઈ ગયું બધું? રિપોર્ટ વ્યવસ્થિત થઈ ગયું છે અને બહુ તકલીફ હોય તો પછી રાજકોટ આવવાનું કીધું છે। સુરેન્દ્રનગર જિલ્લામાં એમ્સ રાજકોટ દ્વારા સર્વરોગ નિદાનનું આજ ગાંધી હોસ્પિટલમાં આયોજન કરવામાં આવેલ। ખાસ આ આયોજનમાં એમ્સના ડૉક્ટરો દરેક વિભાગ, હાડકાના, હૃદયના, કાનના ગળાના, ગાયનેકના, ફેફસાના, કેન્સરના, બાળકોના દરેક વિભાગના ડૉક્ટરોની અહીં ટીમ આવેલ। આ ટીમ દ્વારા આજરોજ અંદાજિત 3000 જેટલા પેશન્ટોને નિદાન કરી સારવારો આપવામાં આવેલ છે, તેમજ જરૂરી લેબોરેટરી સેવાઓ પણ કરવામાં આવેલ છે। આ કેમ્પમાં ટોટલી નિઃશુલ્ક સેવાઓ આપવામાં આવેલ છે। વધારેમાં વધારે સુરેન્દ્રનગરની જનતાએ લાભ લીધેલ છે। કેમ્પ દરમિયાન દર્દીઓને ઘણીવાર તપાસ દરમિયાન કોઈ લાંબી બીમારીઓ અથવા કોઈ ગંભીર બીમારીઓ એવું કદાચ કેસમાં આવતો તો એ બાબતે અહીંથી કંઈ સૂચનો કે વ્યવસ્થા કરવાની આવી છે? આવા ગંભીર બીમારીઓવાળા દર્દીઓ જો કેમ્પ દરમિયાન જાણવા મળે તો જે તે ડૉક્ટર દ્વારા હોસ્પિટલમાં વધારે સેવા માટે, ઓપરેશન માટે, વધારે નિદાન માટે સૂચન દર્દીને ડાયરેક્ટલી કરવામાં આવે।